હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બાળકો કેમ છો? તો આપણે આજે યુનિટ 2 કરીએ છીએ. આપણે યુનિટ 1 ઓલરેડી કમ્પ્લીટ કરી ચૂક્યા છે. યુનિટ 1 તમે લોકો બધાએ પણ કમ્પ્લીટ કરી નાખ્યો હશે. તો હવે આપણે યુનિટ 2 શરૂ કરીએ છીએ. યુનિટ 2નો ટૉપિક શું છે? LMBB, લર્ન મોર બી બ્રાઇટર, એટલે કે વધુ વાંચો અને તમે બ્રાઇટર એટલે કે હોશિયાર બનો. રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ્સ ફ્રોમ ધ લેસન. નીચે આપેલા પાઠના પરિચય વાંચો. બરાબર, હવે આ ફકરો આપેલો છે તે વાંચીને તેના આધારે આ પ્રશ્નના ઉત્તર લખવાના રહેશે. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર. ગ્રેટ રૂલર એટલે કે મહાન રાજા. તે આપણા ઇન્ડિયાના કોણ છે? રાજા અકબર છે. હેડ ને અકબર પાસે શું છે? હેડ 9 જેમ્સ ઇન હિઝ કોટ. તેના પાસે 9 રતન છે અને તે કેવા તેના દરબારમાં. ધ 9 જેમ્સ વર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ્સ. જે 9 રતન છે તે ખૂબ જ સારા છે અને તે તેના કાર્યમાં ખૂબ જ સરસ કાર્ય કરે છે. તેમનું કાર્ય ખૂબ જ સરસ છે તેમના ક્ષેત્રનું. વન ઓફ ધેમ વોઝ તાનસેન. તેમાંથી એક તાનસેન છે. અ ગ્રેટ મ્યુઝિશિયન, મહાન ગાયક. બરાબર. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ. મ્યુઝિકલ નોટ્સ એટલે કે સંગીતોના સુર. બરાબર, તે બધા અલગ અલગ તરહના સંગીતોના સુર વગાડે છે. ફોર ધ કિંગ. કોની માટે? રાજાની માટે. અહીં છે. પછી આગળ. હી પ્લેડ રાગ્સ લાઇક. તે કયા કયા રાગો વગાડે છે, સુરો વગાડે છે? જેમ કે મલખાસ છે, પછી દીપક છે, કેદાર છે, મલ્હાર છે, તેમના જેવા અલગ અલગ એક્સેટ્રા. તાનસેન મેડ સમ ઇનોવેશન. ઇનોવેશન એટલે કે ફેરફાર. તેમણે અમુક ફેરફાર પણ કર્યા. ઇન ધ મલ્હાર રાગ. કયા રાગના અંદર? મલ્હાર રાગના અંદર. એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. અને તેનું શું બનાવી નાખ્યું? મિયા મલ્હાર રાગ. એટલે કે તેનું નામ થોડુંક ચેન્જ કરીને, તેને ફેરફાર કરીને તેનું બીજો રાગ બનાવ્યો, મિયા મલ્હાર રાગ. મલ્હાર રાગનો જ બીજો છે. બરાબર. હવે તેના જ પ્રશ્ન છે. હાઉ મેની જેમ્સ વર ધેર ઇન અકબર્સ કોટ. અકબરના કોટમાં કેટલા જેમ્સ હતા, રતન હતા? હુ વોઝ તાનસેન. તાનસેન કોણ હતો? વિચ રાગ ડીડ તાનસેન ક્રિએટ. તાનસેન કયો રાગ બનાવ્યો ને કઈ રીતે? હાઉ એટલે કે કઈ રીતે. હવે તેના આધારે આ વિકલ્પો છે તે તમે જાતે કરશો. બાળકો, તમારી ત્યાં સ્વાધ્યાય પોથી ના હોય તો તમને નોટમાં લખવાના રહેશે. તો તમે ભૂલતા નહીં, આ બધું તમને નોટમાં લખવાનું ચોક્કસથી રહેશે. એટલે કે લખવાનું જ છે ને બોલીને લખજો તો તમને ખ્યાલ આવે. હવે બીજો ફકરો. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. હી સેડ ટુ તાનસેન. એક દિવસ સાંજે રાજાના દરબારમાં તાનસેન આવ્યો અને તાનસેન હતો ને રાજાએ કીધું, ઉસ્તાદજી પ્લીઝ પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. તાનસેનને રાજા કહે છે કે ઉસ્તાદજી તમે કંઈક મસ્ત વગાડો તમારા તાનપુરા પર ને અમને બધાને ખુશ કરી નાખો. તાનસેન એગ્રી. તાનસેનીએ તેમાં સહમતિ બતાવી અને રાજી થયો. હી ટુક હિઝ તાનપુરા. તે પોતાનો તાનપુરા લીધો. હી સ્ટાર્ટેડ રાગ દરબારી. તે શું શરૂ કર્યું? દરબારી રાગ શરૂ કર્યો. દરબારી સુર શરૂ કર્યો. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ. જે પૂરો દરબાર હતો તે પૂરો એકદમ શાંત વાતાવરણમાં બદલાઈ ગયો. પીપલ ફોરગેટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. બધા લોકોએ પોતાના આસપાસ જે ચાલતું હતું તેને બધું શાંત કરી ભૂલી જ ગયા કે શું ચાલે છે. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુકડ અપ, હિઝ આઈઝ બ્રાઇટ એન્ડ વિથ પ્રેઝ. તે હવે થોડીક વાર પછી રાજાએ તેની આંખો ઊંચી કરી ને તેની આંખમાં ખૂબ જ ચમક હતી તેના વખાણ કરવા માટે, તાનસેનના વખાણ કરવા માટે. વન્ડરફુલ હી સેડ. રાજાએ કીધું ખૂબ જ સરસ, અદ્ભુત. તેને તાનસેનને કીધું. હવે તેના પ્રશ્ન. વોટ ડીડ ધ કિંગ સે અબાઉટ તાનસેન્સ વોઇસ. રાજાએ તાનસેનની અવાજ માટે તેને શું કીધું? વોટ ડીડ ધ કિંગ આસ્ક તાનસેન ટુ ડુ. રાજાએ તાનસેનને શું કરવા માટે કીધું? હવે તેના વિકલ્પો છે તે વિકલ્પો તમને કરવાના રહેશે. હવે આ પ્રશ્ન પૂરા કરવા પછી તમને આના વિકલ્પો કરવાના રહેશે. બરાબર. પછી હવે આગળ ત્રીજો ફકરો. સુપર્બ, આઈ લિસન ટુ યુ એવરી ડે. એકદમ મજાની વસ્તુ છે. હું તમને દરરોજ સાંભળું છું. બટ ધીસ વોઝ ધ બેસ્ટ. પણ આજે તો આ કંઈક વધારે જ સરસ હતું, ખૂબ જ મજાનું હતું. તાનસેન બોવ્ડ બિફોર ધ કિંગ. તાનસેનીએ તેમનું માથું ઝુકાવ્યું. તેમને સન્માન આપવા માટે તેમનું માથું ઝુકાવ્યું કિંગના આગળ, રાજાના આગળ.
આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. તમારી છે ને પૂરી દુનિયામાં તમારી સૌથી આમ મજેદાર આમ અદ્ભુત જ અવાજ છે, આમ બહુ જ મજાની છે. સેડ ધ કિંગ, રાજાએ કીધું. વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર દેન આઈ. તે કીધું, તાનસેને કીધું, અરે માય લોર્ડ એટલે કે રાજા, તમને એક વાત કહું તો તેમાં છે ને મારા કરતાં પણ સરસ અવાજ મારા કરતાં પણ કોઈની છે. સેડ તાનसेन विथ अ स्माइल, एक मुस्कुराहट आपता हुआ, स्माइल करता हुआ तेमिए राजा ने कीधु. रियली क्राइड द डिसबिलीविंग किंग. राजा ચોંકતા હુआ પૂછે છે, વિશ્વાસ ન રાખતા હુआ કે સાચેમાં એવું છે. દેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો પછી મને છે ને હું એવું ચાહીશ કે તે મારા કોર્ટમાં દરબારમાં આવીને એકવાર તો ગાય. કેન યુ અરેન્જ ઇટ? શું તમે મારી માટે તેની વ્યવસ્થા કરશો? આસ્ક ધ કિંગ, રાજાએ તેમને પૂછ્યું. તાનસેન shook his head. તાનસેને તેમનું માથું હલાવતા કીધું, આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. મને ડર લાગે છે, મને ખબર છે કે તે તમારા દરબારમાં નહીં આવે. વોટ ડીડ ધ કિંગ સે અબાઉટ તાનસેન્સ વોઇસ? રાજાએ તાનસેનની અવાજ માટે તેમને શું કીધું? ડીડ તાનસેન એગ્રી વિથ ધ કિંગ? વોટ ડીડ હી સે? તાનસેનની રાજાની વાતથી તાનસેન એગ્રી થઈ ગયો, એટલે કે સહમત હતો ને. એના પછી તે શું કીધું? હવે આ પૂરું થવા પછી આ પેજ પછી હવે આગળ આપણે કરીએ છીએ તેનો, જો તેના વિકલ્પો તમને કરવાના રહેશે તે તમે આ વિકલ્પો કરી લેજો. અને હવે આગળ ચોથું, બરાબર. અકબર વોઝ વેરી એગર ટુ મીટ હિમ. અકબર ખૂબ જ આમ ઉત્સાહિત હતો કે આતુર હતો એમ કે બસ હવે એનાથી મને મળવું જ છે. કોણ છે એવું તો કે જે તમારા કરતાં પણ સરસ ગાય છે, તેનાથી મને મળવું જ છે એમ. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. હવે એનું એવું કહેવા પછી એમ રાજા કહે છે કે ખૂબ જ સરસ એમ ઉસ્તાદજી. કિંગે તેને કીધું. વિથ અ સ્માઇલ હી લુક ઇન ટુ તાનસેન્સ આઈઝ. એક સ્માઇલ આપતા, મુસ્કુરાટ આપતા તાનસેનની આંખોમાં રાજા જોતા હતા. ઇફ હી ડઝન્ટ કમ હિયર આઈ શાલ ગો ટુ હિમ માય સેલ્ફ. જો અગર તે અહીં નથી આવતા તો કંઈ નહીં, હું એમના ત્યાં ચલો જઈશ. યુ વિલ ટેક મી ટુ હિમ. તમે તેમના ત્યાં મને લઈ જજો. આસ્ક ધ કિંગ, રાજાએ કીધું. યસ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ સેડ તાનસેન. પણ તાનસેને શું કીધું? હા, હું લઈ તો જઈશ પણ તમે રાજા બનીને હું તમને ત્યાં નહીં લઈ જઈ શકતો. આઈ શાલ ગો એઝ એ હમ્બલ લવર ઓફ મ્યુઝિક. હમ્બલ એટલે કે નર્મ ચાહનાર, એટલે કે એમને એક જે ગાયક જે હોય તેમનો ખૂબ જ પ્રેમ છે તેમ બનીને હું એમના સાથે તમારી જોડે ચલીશ, એવું રાજાએ તેને કીધું. વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ? શું કન્ડિશન શું મૂક્યું તેના સામે? શું કન્ડિશન મૂકી, શરત મૂકી તાનસેને કિંગના સામે જવા માટે? વોટ વુડ ધ કિંગ ગો ધેર? હાઉ વુડ ધ કિંગ ગો ધેર? કઈ રીતના રાજા ત્યાં જવાના છે? હવે તેના વિકલ્પો, બાળકો આ વિકલ્પો બી તમને કરવાના રહેશે. ચલો હવે આગળ. પાંચમું, સંત હરિદાસ વોઝ ધ મેન. ને તે આ પર્સન કોણ હતું જે તેના કરતાં બી સરસ ગાય છે? તે હતા સંત હરિદાસ. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેનીએ અકબર રાજાને તેના બાબતે કીધું. હી વોઝ તાનસેન્સ ગુરુ. તે કોણ હતા? સંત હરિદાસ તાનસેનના ગુરુ હતા. હી લીવ્ડ એ વેરી સિમ્પલ લાઈફ. તે કેવી જિંદગી જીતા? એકદમ સાદી અને સાધારણ. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ તે એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. તેમને છે ને ગાવા માટે જ હતા ને તેમને સંગીત ખૂબ જ પસંદ હતું અને તે લોર્ડ કૃષ્ણને પણ ખૂબ જ માનતા, એટલે કે કૃષ્ણ ભગવાનને. હી લીવ્ડ ઇન વૃંદાવન. તે ક્યાં રહેતા હતા? વૃંદાવનમાં રહેતા હતા. ઇન એ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. એ ક્યાં રહેતા હતા? એમનું એક ઝૂંપડું હતું. તે ક્યાં હતું? યમુનાના નદી કિનારે. હી ડિસિપલ્સ હર બાજુ બાવરા એન્ડ તાનસેન. તેમના બે શિષ્ય કોણ હતા? બાજુ બાવરા અને તાનસેન હતા. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ. જ્યારે તાનસેન અને રાજા બંને તેમની જગ્યા પર પહોંચ્યા.
સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેલી રૂટીન. સંત હરિદાસ તેમના રોજના કાર્યમાં બિઝી હતા. હી ગ્રીટેડ બોથ. તેમણે બંનેને તેમનો બંનેનો સ્વાગત કર્યો. વેન દે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ. જ્યારે તે બંનેએ રિક્વેસ્ટ કર્યું, તેમને આગ્રહ કર્યું ગાવા માટે. હી સ્માઇલ્ડ એન્ડ સેડ. અને તે મુસ્કુરાઈને જવાબ આપ્યો, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. હું કંઈ મહાન ગાયક નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. હું એમ જ ગાઉં છું જેમ તમે લોકો ગાઓ છો. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો. હું એ બહુ દિવસ પહેલાં જ ગાવું છોડી દીધું છે, મૂકી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. એટલે જ હું બરાબર ગાઈ શકતો નથી. હવે તેના પ્રશ્ન. હુ સેંગ બેટર ધેન તાનસેન. તાનસેન કરતાં સારું કોણ ગાય છે? વેર ડીડ સંત હરિદાસ લીવ. સંત હરિદાસ ક્યાં રહેતા હતા? હુ વોઝ સંત હરિદાસ. સંત હરિદાસ કોણ હતા? હુ વર સંત હરિદાસ ડિસિપલ્સ. ડિસિપલ્સ એટલે કે તેમના શિષ્ય કોણ હતા? તેમના શિષ્ય કોણ હતા? 2. ટુ વોટ વોઝ સંત હરિદાસ ડિવોટેડ. સંત હરિદાસને શું જ વધારે પસંદ હતું? તે કેનાથી ડિવોટેડ હતા? તે વસ્તુ. હવે તેના આધારે તમને આ વિકલ્પો કરવાના રહેશે. તમને આ સમજાવ્યું છે તે જ આધારે તમે આ વિકલ્પો તમારી રીતે કરી શકો છો. બાળકો, તમને નોટમાં લખવાનું રહેશે. તો તમે જો તમારી પાસે સ્વાધ્યાય પોથી નથી તો તમે લોકો તમારી નોટમાં લખી શકો છો. ને જો તમારી પાસે સ્વાધ્યાય પોથી નથી તો તમારે આ ફકરા લખવાની જરૂર નથી. નોટમાં તમે ડાયરેક્ટ સવાલ જવાબ લખી શકો છો. તાનસેન હિઝ ફેવરેટ ડિસિપલ. તાનસેન તેમનો ફેવરેટ ડિસિપલ હતો. કુડ નોટ પ્રિસ્યુડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. તાનસેન તેનો એકદમ ફેવરેટ એટલે કે પસંદીદા શિષ્ય હતો ને તેનું માઇન્ડ જે સંત હરિદાસ છે તેમને કોઈ બદલી નહોતું શકતું તેમની વાતથી. હાવેવર તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. ને તાનસેનને ખબર હતી કે તેમને કઈ રીતના મનાવવું છે. હી ઓફર ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. ને એ તેમને કીધું, સંત હરિદાસને તાનસેને કીધું કે સારું કંઈ નહીં, હું પહેલાં ગાઉં છું પછી તમે ગાજો. ધેન એઝ તાનસેન સેંગ. અને પછી તાનસેન ગાવા લાગો. હી હેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. ને એ અમુક છે ને ભૂલ કરતો હતો, વારંવાર અમુક ભૂલ કરતો હતો. ધેટ્સ નોટ ધ રાઇટ નોટ. પછી તાનસેન ક્રાઇડ હિઝ ગુરુ. તેમના જે ગુરુ હતા સંત હરિદાસ તે જોરથી ચિલ્લાયા કે તાનસેન તું ખોટું ગાય છે, તારો રાગ ખોટો છે, તું જે સંગીતનો સૂર ગાય છે તે ખોટું છે. વોટ હેઝ હેપન ટુ યુ. તને શું થઈ ગયું છે? તેમના ગુરુએ એમને કીધું. તાનસેન પ્રિટેન્ડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. તાનસેન એવી રીતના એટલે કે ઢોંગ કર્યો એવી રીતના કે તેને કંઈક સમજ જ નથી પડી રહી તે શું કહેવા માગે છે. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન. અને તે ફરી એ જ મિસ્ટેક, એ જ ભૂલ ફરી કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી. ને આ જોઈને સંત હરિદાસને ખૂબ જ ગુસ્સો આવ્યો. એંગ્રી એટલે કે ગુસ્સો આવ્યો. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ. ને ગુસ્સામાં આવીને તાનસેનથી તાનપુરા લઈ લીધો તેના હાથમાંથી. હી સેંગ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. અને તે રાગ દરબારી જે તે તાનસેન ગાતો હતો તે જ તેમને ફરી બરાબર જે સાચો વે છે તે જે બરાબર તરીકો છે ગાવાનો તેમાં ગાવા લાગ્યા. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ. અને તે પછી તે ગાવા જ લાગ્યા, શરૂ કરી દીધું અને પછી ગાતા આગળ વધતા જ ગયા એમ. તો એવી રીતના તેમણે ગાવાનું શરૂ કર્યું. હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ. તાનસેને શું આઈડિયા નીકાળી સંત હરિદાસને ગાવા માટે. વિચ રાગ ડીડ તાનસેન સિંગ બિફોર હિઝ ગુરુ. કયો રાગ તે તેમના ગુરુના પહેલાં ગાવા લાગ્યો તાનસેન. વોટ ટ્રીક ડીડ તાનસેન પ્લે. તાનસેને કઈ ટેકનિક પ્લે કરી, કઈ ટેકનિક રમી તેમના જોડે તેમને ગાવા માટે. હુ વોઝ એંગ્રી. કોણ ગુસ્સે થઈ ગયું અને કેમ, વાય. હવે તેના જ વિકલ્પો છે તમને કરવાના રહેશે બાળકો. તો તમે જાતે કરજો, ધ્યાનથી કરજો, જોઈને વાંચીને કરજો બધા જ, એવું નહીં કે આ જ ખાલી. હવે આગળ આ અમુક હજી છે 2 તે તમને જોવાના. ને હવે પછી આગળ 7મો ફકરો. ધ સ્વીટેસ્ટ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. અને તેમનો મીઠો અવાજ છે ને બધી બાજુ ગૂંજવા લાગ્યો તેમના આસપાસ. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ વેર ધે વર. અને રાજા અને તાનસેન જે હતા તે બંને ભૂલી જ ગયા કે તે લોકો ક્યાં છે, ક્યાં બેસ્યા છે.
ધ કિંગ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ રાઇટ. અને કિંગને હવે એવું થયું કે હા કે એમને ફીલ થયું, તેમને એવું થયું કે હા તાનસેન બરાબર જ કહેતો હતો. હી હેડ સર્ટનલી નેવર હર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર. તેમને આવો અવાજ ક્યારે પહેલાં સાંભળ્યો જ નથી, અવશ્ય સાંભળ્યો જ નથી આના પહેલાં. હી સેડ આઈ એગ્રી. સંત હરિદાસ, તેમણે કીધું હું એગ્રી કરું છું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટ મ્યુઝિશિયન. મહાન ગાયક છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. કોઈ બીજો ગાયક એવો નથી જે એટલો મહાન હોય ને આટલું સરસ ગાતો હોય. વોટ ડીડ ધ કિંગ એગ્રી. કિંગે શું એગ્રી કર્યું? તેમણે શાનામાં સહેમતી બતાવી તે. હવે તેના જ વિકલ્પો છે, તમે કરજો. 4 વિકલ્પો છે, તમે જાતે કરજો. હવે 8મો ફકરો. ધે વોક બેક સાયલેન્ટલી. હવે તે લોકો ચૂપચાપ ચલા ગયા, એટલે તે લોકો ચૂપચાપ શાંતિથી જતા હતા. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલેન્સ. હવે અચાનક રાજા તેમનો પોતાનો સાયલેન્સ એટલે કે જે ચૂપ્પી તોડે છે. વાય કાન્ટ યુ સિંગ લાઇક હિમ ઉસ્તાદજી. હવે તે છે ને તાનસેનને પૂછે છે કે તમે આમની જેમ કેમ ગાઈ નથી શકતા. તેમને એવું પૂછ્યું. તાનસેન સ્માઇલ્ડ. તાનસેનીએ હસતા કીધું, શહેનશાહ એટલે કે રાજા, આઈ સિંગ એટ યોર કમાન્ડ, ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. હું તમારા કમાન્ડ એટલે કે આદેશ પર ગાઉં છું ને તમારો આદેશ એક રાજા છે, હિન્દુસ્તાનનો જે રાજા છે, ઇન્ડિયાનો, અમારી કન્ટ્રીનો જે રાજા છે તેમના ઉપર મેં આદેશ પર ગાઉં છું. ને ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ્સ ઓફ કિંગ્સ. ને ગુરુજી કહે કોના ઉપર? રાજાના રાજા હોય ને તેના જ માટે તે ગાય છે, એટલે કે પોતા માટે જ વધુ ભાગ ગાય છે એમ. સમજ્યા? એટ હુઝ કમાન્ડ ડી તાનસેન સિંગ. કોના આદેશ પર તાનસેન ગાય છે તે. તેના આગળ ફોર હુમ ડી તાનસેન ગુરુજી સિંગ. તાનસેનના જે ગુરુજી છે તે કોની માટે ગાય છે તે લખવાનું. હવે તેના વિકલ્પો કરવાના છે, તમે જાતે કરજો. બરાબર? આ જોઈ લો અને બરાબર વાંચીને કરજો, તો શું તમને ખબર પડે. હવે તેના આગળ ખરા કે ખોટા. સી વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખો. બરાબર? ખરા એટલે કે ટ્રુ ને ખોટા એટલે કે ફોલ્સ. અકબર હેડ 7 જેમ્સ ઇન હિઝ કોર્ટ. અકબરના ત્યાં 7 જેમ્સ રતન હતા તેના દરબારમાં, તો શું આવશે? ફોલ્સ. તાનસેન વોઝ એ મ્યુઝિશિયન. ટ્રુ. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન ધ મલ્હાર રાગ. ટ્રુ. તાનસેન એગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. ફોલ્સ. ધ કિંગ વેન્ટ ટુ હિયર સંત હરિદાસ. ટ્રુ. સંત હરિદાસ વોઝ તાનસેન્સ ફાધર. ફોલ્સ. સંત હરિદાસ lived in મથુરા. ફોલ્સ. સંત હરિદાસ lived in a hut. True. Sant Haridas refused to sing. True. Sant Haridas sang Rag Darbari the right way. True. Tansen made some mistakes deliberately. True. The king agreed that Sant Haridas was a wonderful singer. True. મેં બધા જ રીડ કર્યા છે, તમે પણ એવી જ રીતના વાંચીને તમે જાતે કરજો. જો હું તમને હજી એકવાર બતાવું છું કે આપણે આજે પહેલાં ફકરાથી કર્યું હતું તે કયા હતા. જો અહીંથી શરૂ કર્યું હતું તમને, તો આ બધા તમને કરવાના રહેશે. પહેલો ફકરો આ છે, બીજો ફકરો તેના પ્રશ્ન ઉત્તર અને આ, પછી ત્રીજો ફકરો તેના પ્રશ્ન ઉત્તર અને તેના વિકલ્પો, ચોથો ફકરો પ્રશ્ન ઉત્તર વિકલ્પ, પાંચમો ફકરો અડધો અહીં છે, તેના પ્રશ્ન ઉત્તર તેના વિકલ્પો બધા, પછી છઠ્ઠો ફકરો તેના પ્રશ્ન ઉત્તર તેના વિકલ્પો ને બીજા બે વિકલ્પ અહીં છે, પછી સાતમો ફકરો
તેના પ્રશ્ન ઉત્તર. વિકલ્પ 8મો ફકરો, તેના પ્રશ્ન ઉત્તર. વિકલ્પ અને ટ્રુ ઓર ફોલ્સ સુધી તમને કરવાનું છે. આ અડધું જ કરાવ્યું છે, આનાથી આગળ તમને પછી કરાવીશ. બરાબર, આટલું તમને સમજીને નોટમાં અથવા સ્વાધ્યાય પોથીમાં કરી લેવાનું છે. તૈયાર? આ તમે લખીને તૈયાર કરી લેજો તમારું. બરાબર બાળકો, ચલો બાય, ટેક કેર.